સ્વાગત છે બધા મિત્રોને એક નવા લોકમાં. મિત્રો આ છે સ્મશાન, આપણે ત્રિવેણી મિત્રો ફાઇનલ ગયા આપણે દરિયા. જો આ રીતે શ્રી સિદ્ધ ચંદ્રભાગ, જો મેં તમને મંદિર બતાવ્યું હતું તેના આ રીતે કંઈક દર્શન થાય. સત્ય પ્રેમ અને કરુણા. આપણે જે સ્વાગત છે બધા મિત્રોને એક નવા લોકમાં. આપણે આવી ગયા જે ત્રિવેણી સંગમનું આપણે સ્મશાન કહીએ ને કે ત્રિવેણી લઈ જાઓ બધાને. આપણે એવી જે આપણા ટૂંકમાં પિતા છે, મા છે, બાપા છે, બધા કોઈ પણ જાય તો આપણે નથી કહેતા કે આને ત્રિવેણી આપણે બારવા જવા. તો આપણે ત્રિવેણી સંગમનું જે આપણું સ્મશાન છે ત્યાં પહોંચી ગયા. ત્યાં દરિયાના પણ દર્શન થાય, ત્રિવેણી સંગમના દર્શન થાય અને સોમનાથ મહાદેવના પણ દર્શન થાય. તો બધી તમને બતાવવાનું આપણી વિડીયોમાં બન્યા રહે. મિત્રો આ છે સ્મશાન, આપણે ત્રિવેણીનું કહીને કે ત્રિવેણી લઈ જવા. ત્રિવેણી સ્મશાન છે. આ બાજુ છે ગેસ સંચાલિત, ટૂંકમાં આપણે ગેસમાંથી જે બારવાનું આવે ને ત્યાં બાજુ એક રૂમ જેવું છે. અને આ બાજુ જે બારની સ્મશાનની ખાટલીઓ છે ને, સમૂહ દેખાય ને એ ત્રિવેણી સંગમ છે. આપણે સમૂહ દેખાય અને આ જો આ બેનું પાણી ભેગું ટૂંકમાં ન થાય. આ બાજુ દરિયો છે, એટલે આ ટૂંકમાં પાળ બાંધી ગયેલ છે. અત્યારે આપણે ઉપર ઉભા છે, જ્યાં સોપાટી છે ત્યાં જો આ રીતે નામો દેખાય દરિયો, આ ત્રિવેણી ને આ છે સ્મશાન. આ ત્રણેય વસ્તુ અહીં ભેગી થઈ. અને આ બાજુ આપણે જઈએ તો મોટો એક પારો બાંધી ગયેલ છે. અને તમને દરિયો પણ બતાવું. જો આ ત્રિવેણી સંગમનું મોટી પાર ને આ બાજુ વધારે ટૂંકમાં સેવાળ છે. એનું કારણ છે કે પાછું આ સાઈડમાં પાર બાંધી ગયેલ છે. એ નાનું હતું, હવે આ નવું બનાવ્યું. તો આ રીતે ટૂંકમાં દરિયો અને ત્રિવેણી સંગમ બે ભેગા ન થાય. બોટ આવે ત્યારે તો ટૂંકમાં ઓવરલોડ મોજા હાલતા હોય એટલે ભેગું થઈ જાય. નહીંતર આ પાળો બાંધી ગયેલ છે આડો. હાલો તમને દરિયાદેવના પણ દર્શન કરવું. મિત્રો ફાઇનલ ગયા આપણે દરિયા પાસે, જ્યાં બંધ હતો તે. ના છે દરિયો, સોમનાથનો ટૂંકમાં દરિયાકાંઠો કહેવાય. અને જો આ રીતે આવી ભરતી થઈને આ જે સોપાટી બની ને, જો આ લવિંગ આકારના પથ્થરો છે. અને જે આ પાછળ દેખાય એ સોમનાથ મહાદેવનું મંદિર છે. જય સોમનાથ મહાદેવ. અને આ એક બીજું સાઈડમાં મંદિર આવે છે. તો જે પાછળની સાઈડમાં જે દેખાય સોમનાથની સોપાટી છે. અને જે આ મંદિર દેખાય ને એ સોમનાથ મહાદેવનું મંદિર છે. આ બાજુમાં કંઈક છે તો શંકર ભગવાનનું મંદિર. આ રીતે દરિયાનો રમણીય સીન, ટાઢી હવા, જોરદાર નજારો. ત્યાં પાછળ દેખાય સોમનાથ. હર હર મહાદેવ, જય સોમનાથ. જે 12 જ્યોતિર્લિંગોમાંથી એક પ્રસ્થાપિત આપણે જે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું છે પ્રસિદ્ધ તીર્થસ્થાન ટૂંકમાં કહેવાય સોમનાથ મહાદેવ મંદિર. જે 12 જ્યોતિર્લિંગોમાંથી એક આવેલું છે તે સોમનાથ મંદિર. એકદમ નજીક તેને અડી જાય સોમનાથ મહાદેવનું મંદિર અને દરિયો, બંનેના દર્શન આ રીતે થાય છે. અને આ બાજુ જે આપણે પાર છે તેની માથે જો 2 જણા મોટરસાઇકલ લઈને જાય. એ ટૂંકમાં પાર છે એ આપણે ત્રિવેણી સંગમની છે. ટૂંકમાં બે પાણી ટૂંકમાં ભેગું ન થાય. જ્યારે વોટ હોય ત્યારે તો થઈ જ જાય. પણ સીન જોરદાર છે. જો અત્યારે પક્ષીડા ઉડે, કંઈ ઘટે જ નહીં એવું બધી છે નજારો. તો થોડાક નજીક જઈને ઓલી પર આપણે સોમનાથ મહાદેવ લગભગ આગળ જાવું તો દેખાતું બંધ થઈ જાય, નીચેનો ભાગ આવી જાય. તો ચોપાટી બતાવું, થોડુંક આગળ જાઉં, દર્શન કરાવી આપું તો પ્રયત્ન કરો. તો વિડીયોમાં બન્યા રહીજો. જો આ રીતે શ્રી સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ છે. આ એક મંદિર આવેલું છે. તે પણ શિવશંકરનું દેખાય એવું લાગે મને. તો આ મંદિર આ બાજુ છે. તો અહીંથી થોડાક આગળ આવીએ તો સોમનાથ મહાદેવ મંદિર. હવે આગળ તો ઓલી ગોરાથી આપણે કારણ છે કે નીચે જગ્યા આવી જાય એટલે દેખાય નહીં. તમને જો સોમનાથ મહાદેવના દર્શન અહીંથી કરાવી દો. દરિયો અને મંદિર બહુ મસ્ત નજારો છે, કંઈ ઘટે જ નહીં. હોય તો સપોર્ટ કરજો ભાઈ વિડીયોમાં. જો મિત્રો આ બાજુ ત્રિવેણી સ્મશાન ટૂંકમાં આવેલું છે. પાછળ ત્રિવેણી સંગમ છે. જ્યાં સ્મશાન, આ પાછળ સંગમ,
આ બાજુ ફેરવતાની સાથે સીધા સોમનાથ મહાદેવના દર્શન ને આ બાજુ એક પાછું મંદિર. તો બહુ મસ્ત નજારો, કંઈ ઘટે ને એવું છે. અને એ કાંઈ પણ મંદિર છે એવું કહેવાનું છે, આપણે ખ્યાલ નથી, પણ જઈએ ત્યાં કયો મંદિર છે. ના એક બોર્ડ મારી ગયેલ છે, કદાચ જો આ જગ્યાનું નામ લખેલું હોય તો આપણે જોઈએ છીએ. શક્તિપીઠ છે આનું નામ ભાઈ, શ્રી સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ. જો મેં તમને બતાવ્યું હતું તેમ જો આ રીતે નજારો છે. જો સોમનાથ મંદિર દેખાતું પણ બંધ થઈ ગયું. હવે આ મંદિરમાં કદાચ ફોન અલાઉડ હશે તો આપણે જે આગળનું જો મંદિર એક દેખાય ત્યાંના દર્શન કરાવીશું. નહીંતર પછી અહીં લોક પૂરો કરી દેવું. જો મેં તમને મંદિર બતાવ્યું હતું તેના આ રીતે કંઈક દર્શન થાય. બહુ મસ્ત નજારો છે, કંઈ ઘટે નહીં એવો. જો ઓલી કર આગળ ગેટ છે, ફોન અલાઉડ હશે તો અંદર જાશું, એ રીતે તો પછી આગળથી જ વિડીયો પૂરો કરી દેવો. અને બહુ મસ્ત સીન છે, એક ધનુષનો સીન છે અને 3 બાણ છે. એટલે જો આવું કંઈક સીન છે ગેટનું, એ પણ હું તમને પાંચ બતાવી. આ રીતે કંઈક નજારો છે, એક ધનુષ અને 3 તીર. આ રીતે એક ગાયનો મસ્ત સીન છે. જો ઝાડવા છે, માટી નાનું કુંડારું કરી ગયેલ છે. શ્રી રામ મંદિર, શ્રી રામ મંદિર, શ્રી રામ મંદિર. જો આ રીતે કંઈક ફોટા છે આગળ. હવે ફોન અંદર અલાઉડ નહીં હોય તો આપણે જઈએ અંદર. સત્ય, પ્રેમ અને કરુણા. આપણે જે મંદિર ઉપરના માળમાં આવી ગયું છે ત્યાંથી દર્શન કરાવું. અને આ છે શ્રી રામ લક્ષ્મણ જાનકી, તેના દર્શન. તો ભાઈ આપણે પ્રયત્ન કર્યો કે તમને દર્શન કરાવીએ, પોતે કરાવ્યા પણ. તો હવે જો અહીંથી હું તમને ગેટના દર્શન કરાવી દઈ. સત્ય, પ્રેમ, કરુણા જો આ રીતે ત્રણેય છે લખેલા સૂત્ર. તો આપણે તમને જે ત્રિવેણી સંગમમાં આપણે ત્રિવેણી સ્મશાન છે તેના દર્શન કરાવ્યા, સોમનાથ મહાદેવના દર્શન કરાવ્યા, શ્રી સિદ્ધ ચંદ્રભાગા વિદ્યાપીઠના પણ દર્શન કર્યા, શ્રી રામ મંદિરના પણ દર્શન કરાવ્યા. આ છે તેનો ગેટ, આ છે તેનું મંદિર. તો મિત્રો હવે આ લોગને પૂરો કરીએ. તો એક નાની એવી લાઈક મારી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.